સમગ્ર જગતને કરાવ્યો. નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનવા પાછળ આ સત્યના શોધકના અથાગ પુરુષાર્થની ભૂખ, તરસ, શારીરિક, માનસિક અનેક દુઃખો વેઠ્યાની પ્રેરક કથા પડેલી છે. મિત્રો, કશું એ બનવા માટે એમ જ નથી થઈ જતું. ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે. તમે કોઈ પણ મહાન વ્યક્તિનું જીવન લઈ લો, એ તરત જ એ ઉચ્ચ કોટી એમણે પ્રાપ્ત નહીં કરી હોય. ઘણા બધા સંઘર્ષોમાંથી પસાર થવું પડતું હોય છે. આજના યુવાનોને બસ એમ છે કે તરત જ બધું મળી જવું જોઈએ, તરત જ બધું જ પ્રાપ્ત થઈ જવું જોઈએ, પણ એવું નથી હોતું. ઘણા બધા સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે, ઘણી બધી તકલીફો વેઠવી પડે છે, અને ત્યાર પછી જ આપણે નક્કી કરેલો ગોલ છે, આદર્શ છે, એને આપણે મેળવી શકીએ છીએ. તો સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ આવા જ પુરુષાર્થની, અથાગ પુરુષાર્થની વાત રહેલી છે. નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ એ બન્યા, એના પાછળ તમે એમનો અથાગ પુરુષાર્થ જોઈ શકો છો. એમણે ભૂખ તરસ પણ વેઠી છે, શારીરિક અને માનસિક અનેક દુઃખો વેઠ્યા છે. એ તમે જો એમનું જીવન દર્શન વાંચો તો તમને ખ્યાલ આવશે કે સ્વામી વિવેકાનંદ કઈ રીતે બન્યા. સમસ્ત વિશ્વને સત્યનો ઉપદેશ આપવામાં સાધનરૂપ બનેલો એમનો દેહ માત્ર 39 વર્ષનું આયુષ્ય ભોગવીને 4 જુલાઈ 1902ના રોજ તેના મૂળ તત્વોમાં મળી ગયો. તો આવી રીતે આપણે નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ બનવા તરફની જે એમની એક ગતિ કહી શકાય, એને આપણે જોઈ અને એમના શિક્ષણ દર્શનને, એમના શિક્ષણ પદ્ધતિને સમજવા માટે આ ખૂબ જરૂરી હતું. કારણ કે એમનું ઘડતર કઈ રીતે થયું અને એમનું વ્યક્તિત્વ કઈ રીતનું હતું, અને સ્વામીજીએ પોતાના જીવનને કઈ રીતે જીવ્યું છે એ જાણવું જરૂરી હતું. હવે આપણે આગળ વધીએ અને એમના કેળવણીના તત્વજ્ઞાન વિશે જાણીએ. સૌપ્રથમ તો એ કહે છે, કેળવણીની વ્યાખ્યા આપતા કહે છે કે મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા જ સમગ્ર સાર કહી આપે છે. તે કહે છે કે બીજે ક્યાંયથી બહારથી આપણે કશું જ મેળવવાનું નથી. મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. ક્યાંયથી બહારથી વિદ્યાર્થીને કશું આપવાનું નથી, એની અંદર જ પડેલું છે. એને જ તમારે આવવાનો પ્રયાસ માત્ર કરવાનો છે. સમગ્ર જ્ઞાન છે, સમગ્ર જે કંઈ વિશ્વની અંદર વ્યાપ્ત જ્ઞાન છે એ તમારી અંદર જ પડેલું છે, માત્ર એને બહાર લાવવાની જરૂર છે. બીજું એ કહે છે, જાણવું એટલે આવરણને દૂર કરવું. આપણી અંદર જ જે જ્ઞાન પડેલું છે એને બહાર લાવવા માટે આવરણને દૂર કરવાનું છે. એક પડદો પડેલો છે, બસ એને હટાવવાનો છે, અને આના માટે યોગ્ય ગુરુની, યોગ્ય સલાહકારની જરૂર છે. યોગ્ય ગુરુ, યોગ્ય સલાહકાર એ આવરણને દૂર કરશે અને આ રીતે તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે. સર્વજ્ઞાન અંતરમાં જ રહેલું છે. આત્મામાં અનંત શક્તિ છે. આત્માની વાત કરતા સ્વામી વિવેકાનંદ કહે છે કે આત્મામાં અનંત પ્રચંડ શક્તિ રહેલી છે. જો તમે ઈચ્છો તો તમારા આત્મા દ્વારા, એની શક્તિ દ્વારા જે કાર્ય તમારે કરવું હોય એ તમે કરી શકો છો. બધું જ જ્ઞાન છે એ તમારા અંતરમાં જ રહેલું છે. કશેય બહાર શોધવાની જરૂર નથી, અને તમારા આત્મામાં જ અનંત શક્તિ રહેલી છે. એનો ઉપયોગ કરવાની જરૂર છે. આ ઉપરાંત તેઓ કહે છે કે સ્વશિક્ષણ અને સ્વતંત્ર વિકાસને અવકાશ આપવું. જેવી રીતે એક માળી પોતાના બાગનું જતન કરે છે, એ જ રીતે શિક્ષકે પણ પોતાના વિદ્યાર્થીને સ્વશિક્ષણ તરફ વાળવાનો છે અને સ્વતંત્ર વિકાસનો અવકાશ આપવાનો છે. એના ઉપર માહિતી ઠોકી બેસાડવાની નથી. એને તમારે એ પોતે જાતે શિક્ષણ લેતો થાય એવું કરવાનું છે, કારણ કે એની જે આ ટેવ છે એ એને જીવન પર્યંત કામમાં આવશે. એ જ રીતે દરેક વ્યક્તિની અંદર
જે એક ખૂબી રહેલી હોય છે એને બહાર લાવવાની છે, અને આ માટે સ્વતંત્ર વિકાસ જરૂરી છે. દરેક વ્યક્તિ વિશિષ્ટ છે અને એની અંદર ઘણી બધી ખૂબીઓ રહેલી હોય છે, અને આ માટે સ્વતંત્ર વિકાસ જરૂરી છે. અંતિમ સત્ય પૂર્ણત્વની પ્રાપ્તિ કરવી. જીવનનું ધ્યેય શું હોવું જોઈએ એની વાત કરતાં સ્વામી વિવેકાનંદજી કહે છે કે જીવનનું ધ્યેય જે છે એ તો અંતિમ સત્ય પૂર્ણત્વની પ્રાપ્તિ જ હોવી જોઈએ. આ સિવાય જીવનનું કશું ધ્યેય શક્ય જ નથી. આ ઉપરાંત તેઓ કહે છે રચનાત્મક ખ્યાલો આપવા, જરૂરિયાત મુજબ શિક્ષણનું રૂપાંતરણ કરવું, પ્રત્યેકનો સત્કાર અને સ્વીકાર કરવો. સ્વામી વિવેકાનંદજી કહે છે કે તમે વિદ્યાર્થીઓને, બાળકોને નકારાત્મક વિચારો નહીં આપો, નિષેધાત્મક વિચારો નહીં આપો. જો તમે એમને નકારાત્મક વિચારો આપશો તો એ નકારાત્મક વિચાર તો થઈ જશે અને માયકાંગલો બની જશે. હું આ નહીં કરી શકું, મારાથી આ નહીં થઈ શકે, એવું એ ત્યારે જ વિચારશે જ્યારે તમે એને કહેશો કે તું આ નહીં કરી શકે, તારાથી આ નહીં થઈ શકે. તો વિવેકાનંદજી કહે છે કે તમે એમને રચનાત્મક ખ્યાલો આપો, પોઝિટિવ થિંકિંગ આપો, હકારાત્મક વિચારો કરતો કરો. આ ઉપરાંત તેઓ કહે છે કે જરૂરિયાત મુજબ શિક્ષણનું રૂપાંતરણ કરતું રહેવું જરૂરી છે. એટલે કે એક જ પ્રકારનું શિક્ષણ રૂઢિગત પરંપરાથી જે ચાલ્યું આવે છે એમાં ઘણી બધી સુધારણાઓ કરવાની જરૂર છે, અને સમય અનુસાર આમાં ફેરફાર કરતા રહેવા જોઈએ. પોતાના ગુરુની વાત યાદ કરતાં તેઓ આ વાત કરે છે કે પ્રત્યેકનો સત્કાર અને સ્વીકાર કરવો. તેઓએ અનુભવેલું કે પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ દરેક વ્યક્તિનો સત્કાર કરતા, દરેકનો સ્વીકાર કરતા. એમણે ક્યારેય કોઈ વ્યક્તિનો તિરસ્કાર નહોતો કર્યો. જેને આપણે સાવ જ અજ્ઞાની માનીએ એવા માણસનો પણ તે સત્કાર કરતા અને એનામાં રહેલી જે એક વિશિષ્ટતા છે એને ઓળખતા અને એને બહાર લાવતા. તો આના કારણે જ સ્વામી વિવેકાનંદ કહે છે કે દરેકનો સત્કાર કરો અને દરેકનો સ્વીકાર કરો. દરેકની અંદર વિશિષ્ટ શક્તિ રહેલી છે અને એને તમે ખીલવાની તક આપો. વિચારોને આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે કેળવણી. વિચારોને આત્મસાત કરવા એટલે શું? આત્મસાત કરવા એટલે એને વ્યવહારમાં ઉતારવા, એને આપણા જીવનની અંદર ઉતારવા. માત્ર તમે ગોખી નાખો અને લખી નાખો અને સારા માર્ક્સ મેળવી લો એ કેળવણી નથી. જ્યાં સુધી તમે જે કંઈ વાંચ્યું છે, વિચાર્યું છે એને તમારા જીવનમાં નહીં તમે સ્વીકારો, તમારા જીવનમાં નહીં ઉતારો, ત્યાં સુધી એનો કશો જ અર્થ નથી. માટે તેઓ કહે છે કે જો તમે વિચારોને આત્મસાત કરી શકો તો જ એને કેળવણી કહી શકાય. ત્યારબાદ એ કહે છે કે ધર્મ અને અધ્યાત્મનું શિક્ષણ આપવું. ધાર્મિક કેળવણી ખૂબ જ જરૂરી છે, અને વર્તમાન સમયમાં વ્યક્તિને એનું માનવ ઘડતર કરવા અને ચારિત્ર્ય ઘડતર કરવા માટે તો ધર્મ અને અધ્યાત્મનું શિક્ષણ ખૂબ મદદરૂપ થાય એમ છે. સેવા અને ત્યાગની ભાવના વિકસિત કરવી. સ્વામી વિવેકાનંદજી કહેતા કે સેવા અને ત્યાગ એ ભારતીય સંસ્કૃતિના બે મહાન આદર્શો છે. પશ્ચિમમાં તમે આ આદર્શો નહીં જોઈ શકો. ભારતીય સંસ્કૃતિના આ બે મહાન આદર્શો છે, અને એનું દરેકને કેળવણી મળવી જ જોઈએ. દરેકને સેવા અને ત્યાગની ભાવના વિકસિત કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, અને દરેક વ્યક્તિએ સેવા કઈ રીતે કરવી જોઈએ એની વાત પણ સ્વામી વિવેકાનંદ કરે છે કે સેવા અભિમાનપૂર્વક નહીં કરવાની, પણ તમને સેવા કરવાની તક મળી છે તો એના માટે ઈશ્વરનો આભાર માની અને તમારે સેવા કરવાની છે. તો આ રીતે સેવામાં પણ તમારે અભિમાનને લાવવાનું નથી. તમને સેવા કરવાનો મોકો મળ્યો છે એનો આભાર માની અને તમારે સેવા કરવાની છે. તો આવી રીતે સેવા અને ત્યાગની ભાવના વિકસિત કરવાની છે. સ્ત્રી કેળવણી, સ્ત્રી સ્વાતંત્ર્ય, સામાન્ય જનવર્ગની કેળવણીનો ફેલાવો કરવો.
સ્વામી વિવેકાનંદજી સ્ત્રી કેળવણી ઉપર ખૂબ ભાર આપતા. તેઓ કહેતા કે જ્યાં સુધી સ્ત્રીઓને કેળવણી નહીં મળે ત્યાં સુધી એમની સ્થિતિમાં સુધારો નથી થવાનો. આ સાથે જ સ્ત્રી સ્વાતંત્ર્યના પણ તેઓ હિમાયતી હતા અને એ સાથે જ સામાન્ય જનવર્ગની કેળવણીનો ફેલાવો કરવો એ પણ એ જણાવે છે કે સામાન્ય જનવર્ગ સુધી કેળવણી પહોંચવી જોઈએ અને જ્યાં સુધી સામાન્ય જનવર્ગ કેળવાશે નહીં ત્યાં સુધી એમની સ્થિતિમાં પણ કોઈ ફેર નહીં થાય. સ્ત્રી કેળવણી માટે તેઓ આગળ પણ કહે છે કે આગળ જતાં એમને આદર્શ ગૃહિણી બનાવવા માટેની પણ કેળવણી આપવી જોઈએ અને એ સાથે જ ભરત, ગૂંથણ, સીવણ વગેરે જેવા વિષયો એમને વિશિષ્ટ રીતે શીખવી અને આદર્શ ગૃહિણી બનવા તરફ પણ એમને લઈ જવા જોઈએ. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરતાં તેઓ કહે છે કે જે રીતે આપણે પુત્રોને સ્વાતંત્ર્ય આપીએ છીએ, એમને ભણવાની તક આપીએ છીએ, એવી જ રીતે સ્ત્રીઓને, પુત્રીઓને પણ ભણવાની તક આપવી જોઈએ. એ જ્યાં સુધી ભણવા માગે ત્યાં સુધી એને ભણવાવવી જોઈએ અને પછી જો એ ઈચ્છે તો એને સ્વતંત્ર રહેવાની પણ છૂટ આપવી જોઈએ. આવું એ વખતના સમયમાં પણ સ્વામી વિવેકાનંદ કહી શક્યા છે. વૈજ્ઞાનિક અને માનવતાવાદી અભિગમનો વિકાસ કરવાનું એ જણાવે છે. માત્ર અધ્યાત્મ ઉપર જ ધ્યાન નહીં આપતા, તેઓ વૈજ્ઞાનિક વલણોને પણ અપનાવવાનું કહે છે. વૈજ્ઞાનિક અને માનવતાવાદી અભિગમનો વિકાસ કરવાનું કહે છે. માનવતાવાદી અભિગમ એટલે કે માનવ બનવાનું ઘડતર કરવું. એક માનવ બીજા માણસને મદદ કરે, એક માણસ બીજા માણસ પ્રત્યે લાગણી બતાવે, એક માણસ બીજા માણસને જ્યારે મદદ કરવાની હોય ત્યારે એને મદદ કરી શકે, એને માનવતાવાદી અભિગમ કહે છે. તો આવી રીતે ધર્મ, અધ્યાત્મ, વૈજ્ઞાનિક અને માનવતાવાદ આ બધાનો સમન્વય તેઓ કરે છે. અને ત્યારબાદ તેઓ કહે છે કે કેળવણીનું એકમાત્ર ધ્યેય માત્ર અને માત્ર માનવ ઘડતર હોવું જોઈએ. એમની કેળવણીની પદ્ધતિ વિશે વાત કરીએ તો એકમાત્ર પદ્ધતિ તેઓ એકાગ્રતાને બતાવે છે. એટલે કે એમની દૃષ્ટિએ કેળવણી માટેની જો કોઈ પદ્ધતિ હોય તો એકમાત્ર એકાગ્રતા છે. એકાગ્રતા જો હોય તો જ આપણે કોઈ પણ જ્ઞાન મેળવી શકીએ. આ ઉપરાંત તેઓ કહે છે કે આત્મશ્રદ્ધા એ સંપૂર્ણ સમગ્ર વિકાસનો પાયો છે. જો તમારામાં પોતાનામાં શ્રદ્ધા નહીં હોય તો તમે કશું પણ પ્રાપ્ત નહીં કરી શકો. વ્યક્તિમાં પોતાનામાં શ્રદ્ધા હોવી જરૂરી છે. આ ઉપરાંત તેઓ કહે છે કે જેવી ભાવના તેવી સિદ્ધિ, એટલે કે તમે જેવું મેળવવાની, પામવાની ઈચ્છા રાખશો એવું જ તમને મળશે. તમે જેવું પામવાની લાગણી બતાવશો એવું તમને મળશે. તો તમે જેવી ભાવના રાખશો એવી સિદ્ધિ તમને પ્રાપ્ત થશે. એટલે કે તેઓ વ્યક્તિના પોતાના ઉપર જ વધારે ભાર આપે છે. વ્યક્તિએ પોતાને કઈ ઉચ્ચતા તરફ લઈ જવું છે, પોતાને કઈ જગ્યાએ લઈ જવા છે, એ એણે પોતે નક્કી કરવાનું છે. આ ઉપરાંત કેળવણીની અન્ય પદ્ધતિઓમાં તેઓ કહે છે કે ધ્યાન, યોગ, પ્રાચીન આધ્યાત્મિક પ્રવિધિઓ જે છે એનો પણ ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત તર્ક, વિવેચન, વિચાર વિમર્શ, વ્યાખ્યાન, ઉપદેશ, પ્રશ્નોત્તર, આદર્શનું અનુકરણ, વાદ વિવાદ, માર્ગદર્શન, પરામર્શન અને ચર્ચા વગેરે. તો આવી રીતે સ્વામી વિવેકાનંદજી કેળવણીની એકમાત્ર પદ્ધતિ તરીકે એકાગ્રતાને મૂકે છે અને એકાગ્રતા લાવવા માટે શું કરવું જોઈએ એ વિશે પણ તેઓ જણાવે છે કે એકાગ્રતા માટે બ્રહ્મચર્ય આવશ્યક છે. બ્રહ્મચર્ય એટલે કે વિચાર, વાણી અને કર્મનું ચારિત્ર્ય, એનું કર્મ, વિચાર, વાણી અને કર્મની ઉચ્ચતા. તમે વિચારોથી પણ પવિત્ર રહો, વાણીથી પણ પવિત્ર રહો અને કર્મથી પણ પવિત્ર રહો તો તમને એકાગ્રતા છે એ આવી મળશે.
અને એકાગ્રતાથી તમે કોઈ પણ જગતનું જ્ઞાન છે એ મેળવી શકો છો. તો આવી રીતે સ્વામી વિવેકાનંદજીનું શિક્ષણ દર્શન, એમના શિક્ષણ વિશેના ખ્યાલો, એમની શિક્ષણ વિશેની પદ્ધતિ અંગે આપણે આજે વાત કરી. નમસ્કાર. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.